નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ધોરણ 6નું ગણિત. એનો ચેપ્ટર નંબર 3. એનું નામ છે સંખ્યા સાથે રમત. એનો સ્વાધ્યાય 3.2. એનો પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 1 જોઈએ તે શું કહેવા માંગે છે. તો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો. હવે એનામાં શું કીધું? કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કીધું છે. હવે આપણે ઉદાહરણ તરીકે આપણે 1 + 3 કરશું તો બરાબર આપણે જવાબ 4 મળશે. 1 શું છે? એ પણ એકી સંખ્યા છે અને 3 પણ એકી સંખ્યા છે. આ બંને સંખ્યાનો સરવાળો કરશું તો આપણે 4 જવાબ મળશે. હવે એ ચાર કેવા છે? 4 એ બેકી સંખ્યા છે. એટલે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ થાય છે. હજી આપણે એક ઉદાહરણ લઈ લઈએ. હવે આપણે 3 + 5 કરશું તો પણ જવાબ બેકી સંખ્યામાં જ આવશે, એટલે કે 8 થશે. 8 કેવા છે? એ બેકી છે. એવી જ રીતે આપણે 5 + 7 કરશું તો પણ જવાબ 12 મળશે. 12 કેવા છે? એ બેકી સંખ્યા છે. એટલે કે આપણે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરશું તો આપણે જવાબ છે એ બેકી સંખ્યાનો જ મળશે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ, બી. તો કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? હવે પ્રશ્ન એવું છે, કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કહેવાનો. પહેલાં આપણે પહેલો પ્રશ્ન કયો હતો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો. હવે બીજો પ્રશ્ન એવું છે, કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો આપણે ઉદાહરણ જોતા જઈએ. ઉદાહરણ પ્રમાણે આપણે દાખલો કરીએ તો આપણે સમજી લો કે આપણે 2 + 4. હવે 2 કેવા છે? બેકી સંખ્યા અને 4 પણ કેવા છે? બેકી છે. એટલે આપણે 2 + 4 કરશું તો આપણે 6 જવાબ મળશે. હવે 6 જવાબ મળ્યા, એ પણ બેકી સંખ્યા જ છે. એવી જ રીતે આપણે બીજો ઉદાહરણ જોઈએ કે 8 + 10. હવે 8 પણ બેકી છે અને 10 પણ બેકી સંખ્યા છે. એટલે કે 8 + 10 કરશું તો આપણે 18 જવાબ મળશે. હવે 18 પણ કેવા છે? બેકી સંખ્યા છે. એટલે કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો પણ એક બેકી સંખ્યા થાય છે. એટલે કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરશું તો પણ તેનો જવાબ બેકી સંખ્યામાં જ આવશે. જેવી રીતે આપણે બે એકી સંખ્યાનો સરવાળો કરતા હતા તો પણ જવાબ આપણે બેકી સંખ્યા જ મળતું હતું. એવી જ રીતે જો આપણે બે બેકી સંખ્યાનો સરવાળો કરશું તો પણ તેનો જવાબ આપણને બેકી સંખ્યા જ મળશે. એના પછીનો પ્રશ્ન નંબર 2. હવે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. હવે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. તો વિધાન નંબર એ જોઈએ કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. હવે 3 એકી સંખ્યા લેવાની છે. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. તો આ 1 + 3 + 5. હવે 1, 3 અને 5 કેવી સંખ્યા છે? હવે 1, 3 અને 5 એ એકી સંખ્યા છે. હવે 3 અને 3 + 1 કરશું તો 4 થશે એનો સરવાળો. આ બેનો સરવાળો 4 થશે. 4 થશે. અને અહીંયા આપણે કેટલી સંખ્યા કીધી છે? 3 સંખ્યા કીધી છે. હવે આપણે 4માં 5 ઉમેરશું તો કેટલા થશે? 9 થશે. એટલે કે 3 એકી સંખ્યાનો સરવાળો 9 થાય છે. એટલે કે આ વિધાન શું કહેવા માંગે? 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો આપણે 3 એકી સંખ્યાનો સરવાળો શું મળે છે? 9. પણ 9 એ શું છે? એકી છે, એકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે કારણ કે 3 એકી સંખ્યાનો સરવાળો 9 થાય છે, પણ 9 એ એકી સંખ્યા છે. આપણે અહીંયા પ્રશ્નમાં બેકી સંખ્યા કીધું છે, પણ બેકી સંખ્યા નથી. પ્રશ્ન નંબર બી જોઈએ. તો પ્રશ્ન નંબર બી આ પ્રમાણે છે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. હવે અહીંયા આપણે બે એકી સંખ્યા અને એક છે એ બેકી સંખ્યાનો સરવાળો કીધું છે. તે શું બેકી સંખ્યા જવાબ મળે છે? તો ચાલો આપણે તે ચકાસી જોઈએ.
મેં પહેલાં જ પ્રશ્નમાં કીધું છે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે છે અને કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી સંખ્યા જ મળે છે. તો અહીંયા શું કીધું છે કે બે એકી સંખ્યા, તો આપણે બે એકી, તમને ખબર છે કે બે એકી સંખ્યાનો સરવાળો બેકી જ મળશે સંખ્યા. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે 1 + 3 કરશું તો આપણે જવાબ 4 મળશે. હવે એનામાં આપણે 4 જવાબ કેવા છે એ બેકી છે, એનામાં એક બેકી સંખ્યા ઉમેરવાની છે. તો આપણે બેકી સંખ્યા 2 ઉમેરશું એટલે કે 4 + 2 કરશું તો આપણે જવાબ કેવું મળશે? 6 મળશે. 6 સંખ્યા કેવી છે? હવે આ 6 સંખ્યા બેકી સંખ્યા છે. તો અહીંયા આ પ્રશ્ન શું કહેવા માંગે છે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય છે. હવે બે છે એકી સંખ્યા અને એક એ બેકી સંખ્યા, આ બંનેનો સરવાળો બેકી સંખ્યા થાય છે. તો હા, બેકી સંખ્યા થાય છે કારણ કે 6 એ બેકી સંખ્યા છે. તો આ વિધાન કેવું કહેવાશે? તો આ વિધાન છે એ સાચું વિધાન કહેવાશે કારણ કે બે બેકી સંખ્યા અને એક એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે, તેથી આ વિધાન સાચું છે. હવે એના પછીનો વિધાન જોઈએ કે ત્રણેય એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. હવે અહીંયા આપણે ત્રણેય એકી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તે શું એકી સંખ્યા જવાબ આપણે મળશે તે આપણે ચકાસી જોઈએ. તો આપણે આ એક સંખ્યા નહીં લઈએ કારણ કે આપણે એક સંખ્યા લેશું તો તે પોતે સંખ્યા જ આપણે મળશે. તેથી અહીંયા આપણે 3 × 5 કરશું તો આપણે 3 × 5 કરશું તો આપણે 15 જવાબ મળશે. હવે અહીંયા આપણે 3 સંખ્યા લેવાની છે એટલે કે 3 × 5 × 7 કરશું એટલે કે આપણે સમજી લો 3 × 5 કરશું તો આપણે 15 જવાબ મળશે. હવે અહીંયા આપણે 15 × 7 કરવાના છે એટલે 15 × 7 કેટલા થશે? 15 × 7 કરવાના છે એટલે 15 × 7 કરશું તો 105 જવાબ મળશે. એટલે કે 105 કેવા છે? એકી છે. એટલે કે ત્રણેય એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો હા, આ 105 છે એ એકી સંખ્યા છે. એટલે કે આ વિધાન કેવું છે? હા, આ વિધાન ખરું વિધાન છે. એટલે કે ત્રીજો વિધાન પણ સાચું છે કારણ કે અહીંયા 3 × 5 કરશું તો 15 થશે. હવે અહીંયા આપણે ત્રણ એકી સંખ્યા કીધું છે તો આપણે આ 3 અને 5 છે એ બે સંખ્યા એકી સંખ્યા થઈ. હવે અહીંયા 3 સંખ્યાનું કીધું છે, 3 × 5 કરશું તો 15 થયા. તો હવે 15 × 7 કરશું તો 105 જવાબ મળે છે. એટલે કે 105 છે એ એકી સંખ્યા છે. એટલે કે ત્રીજું વિધાન કેવું વિધાન છે? ખરું વિધાન છે. એટલે કે ત્રીજું વિધાન સાચું છે. તો એનામાં રાઈટ આવશે.